એક્વેરિયમમાં ઓર્નામેન્ટલ તરીકે આકર્ષણ માટે ઉપયોગમાં લેવાતી એક માછલી હાલ ભરૂચ સહિત આખા ગુજરાત અને દેશના તળાવો, જળાશયો, નદીઓની જીવ તેમજ જળસૃષ્ટિ માટે ખતરો બની રહી છે. અમેરિકાની એમેઝોન નદીમાં મૂળ મળી આવતી આ માછલી 4 વર્ષ પહેલા ગંગા નદીમાંથી મળી આવી હતી. તે બાદ 2 વર્ષ પહેલા નર્મદા નદીમાંથી પહેલી વખત મળી આવી હતી. અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામના નર્મદા નદીમાં આ માછલી ફસાઈ હતી. ત્યારબાદ હવે આમોદ તાલુકાના પુરસા ગામે તળાવમાંથી માછીમારની જાળમાં આ જીવ માછલી ફસાઈ હતી. પ્રથમ નજરે આ માછલીને જોતા ભારે કુતૂહલ સર્જાયું હતું. આ માછલીને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. સકરમાઉથ કેટફિશ સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં મળી આવે છે. આ અગાઉ ગંગા નદીમાં મળી આવી હતી અને હવે નર્મદા નદી બાદ ગામ તળાવમાં માછલી ક્યાંથી આવી એનું સૌને કુતૂહલ સર્જાયું છે. સકરમાઉથ કેટફિશનું વૈજ્ઞાનિક નામ હાઇપોસ્ટોમસ પ્લેકોસ્ટોમસ છે, જેને કોમન પ્લેકો અને ક્રોકોડાઇલ ફિશ પણ તેના દેખાવને લઈને કહેવામાં આવે છે. આ માછલી 3 ફૂટ સુધી મોટી થાય છે અને પાણી વગર 4 કલાકથી વધુ સમય સુધી રહી શકે છે. એક સાથે 2000 ઈંડા દ્વારા હજારો બચ્ચાઓને જન્મ આપે છે. આ માછલી માંસાહારી છે. આ કારણે તે કોઈ મહત્વપૂર્ણ માછલી કે જીવને રહેવા દેતી નથી. નાના છોડ, ઈંડા, બચ્ચા, જીવજંતુ અને નાના જળચરો અને માછલીઓ સુદ્ધા તે આરોગી જતી હોવાથી ભારતના જળ અને જીવ સૃષ્ટિ માટે આ માછલી ઘાતક ગણાવાય છે. આ કેટફિશ જે જગ્યાએ રહે છે ને ત્યાં પોતાનું સામ્રાજ્ય ઊભું કરી દે છે. આસપાસના અન્ય જીવ અને જીવ સૃષ્ટિઓને ખાત્મો કરી દે છે. સાથે જ જલાશયની ઇકોસિસ્ટમ ખોરવી નાખે છે. કર્ણાટક સરકારે તો આ માછલીના વેચાણ પર પહેલાથી જ બેન લગાવી દીધો છે. નર્મદા નદીમાં હિલ્સા સહિતની મચ્છી માટે આફતના સંજોગો છે. ભરૂચ જિલ્લા કે ગુજરાતના લોકો પણ એક્વેરિયમમાં બોટમ કે ગ્લાસ ક્લીનર તરીકે આના બચ્ચા લાવી રાખે છે. સામાન્ય રીતે જોડી 100 થી 350 સુધી મળી રહે છે. પણ આ માછલી મોટી થઈ જતા તેને પોતાના એક્વેરિયમમાંથી કાઢી નદીઓમાં અને અન્ય કુદરતી જળ સ્ત્રોતોમાં છોડી દેવામાં આવે છે, જે હવે ખતરનાક બની રહ્યું છે. એનાથી સ્થાનિક જળચર જીવોનું અસ્તિત્વ ધીમે ધીમે મટી જશે. નર્મદા નદીમાં જો આ સકરમાઉથ કેટફિશનું પ્રમાણ વધ્યું તો હિલ્સા સામે સંકટ ઊભું થવાની ભીતિ છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.